સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ ભુજ દ્વારા અંડર 14 સ્કૂલ ગેમ્સ અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ક્ષેત્રે રમતવીરોને એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જુડો સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જુડોના વિવિધ દાવપેચથી વિદ્યાર્થીઓએ તેમની આવડત દર્શાવી હતી. આ પ્રસંગે સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના જાફલભાઈ ઢોલી, ડોક્ટર કતીરા, સેક્રેટરી સંજય ઉપાધ્યાય, નાસિર જમાદાર, એસટી પટેલ, યાકુબભાઈ ખત્રી, મુસ્તાકભાઈ જામોતર, જયેશભાઈ દુડિયા સહિતના સભ્યોએ હાજરી આપી હતી. આગામી સમયમાં કચ્છ લેવલે જુડોની સ્પર્ધાના આયોજન થનાર હોય પ્રાથમિક કક્ષાએ અંડર 14ની ભુજ તાલુકાની શાળાઓ માટેની જુડો સ્પર્ધાએ સ્પર્ધકોમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું હતું. દરમિયાન આ અંગે સ્પર્ધાના રેફરીએ માહિતી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સ્પોર્ટ્સ અને સોશિયલ ક્લબ ભુજ દ્વારા અંડર 14 સ્કૂલ ગેમ જુડો સ્પર્ધાનું આયોજન કરેલું છે. માત્ર આ પ્રયાસ છે એ ભુજ માટે અત્યારે છે અને પછી ધીરે ધીરે આખા કચ્છ લેવલે એક ઓપન સ્પર્ધા જુડોની રમાડવાની છે. સૌપ્રથમ આજે ભુજની અંદર લગભગ 5 થી 7 સ્કૂલો જેવી કે આરડી વરસાણી, મુસ્લિમ હાઈસ્કૂલ, સંસ્કાર સ્કૂલ, પછી પાટવાડી શાળા 1, સંજોગનગર શાળા નંબર 1 અને આરડી વરસાણી, આવી રીતે 5 થી 7 સ્કૂલો અંડર 14 સ્કૂલ ગેમની અંદર જુડો સ્પર્ધાની અંદર આવી છે. અને આ એક એવો પ્રયાસ છે સ્પોર્ટ્સ અને સોશિયલ ક્લબ ભુજ દ્વારા કે કચ્છના રમતવીરો છે એને એક પ્લેટફોર્મ સારું એવું મળી રહે એવા સારા એવા પ્રયાસો છે.